પપ્પુડાના પપ્પાએ તો લગન પહેલા બહુ મોટી મોટી વાતો ઝીકી હતી કે જાનુ હું તારી હાટુ ચાંદ ને તારા તોડી લાવું, તું કેઈ લઈ આલું ને તને ઊટી ફરવા લઈ જાય, ગોવા ફરવા લઈ જાય, દીવ ફરવા લઈ જાય, ક્યાંય ફરવા ન લઈ ગયા ને એમાંય હવે મારે પપ્પુડોય 1 વર્ષનો થવા આવ્યો, ક્યાંય લઈ નથી ગયા ને એમાંય રોજ હવાર પડે ને કપડા ધોવો, વાસણ ધોવો, કચરા કાઢો, પોતા મારો, બસ ઈનું ઈ જ કરે રાખવાનું ને એમાંય જો બાથરૂમ કે કપડા ધોવામાં લિક્વિડ થોડું કઈ ઝાઝું વપરાઈ જાય તો સાસુમાં તો તાંડવ કરવા માંડે, તાંડવ. ભાઈ મારા બીજું હું લાઈ તો જરાક લિક્વિડ ઝાઝું નાખવા દે તો બાથરૂમ જલ્દી ચોખ્ખું થાય. હે ભગવાન, આ મારાથી શું થઈ ગયું? એક તો મારી સાસુ જીવની ટૂકી ને એમાંય લિક્વિડ મને માપી માપીને વાપરવા દેતી હોય કે 1 ઢાંકણું નાખજે ને 2 ઢાંકણું નાખજે ને ત્યાં તો મારાથી આખી બોટલ જ તૂટી ગઈ. હવે શું કરવું મારે? સોનલ, એ સોનલ, શું કરે છે મારી સોનલ? બોલ સોનલ બોલ, આજ મારે રજા છે તો તું કે ન્યા તને ફરવા લઈ જાવ. આહુ મને ખબર પડશે કે લિક્વિડની બોટલ મારાથી તૂટી છે તો મારી ઉપર તો તાંડવ નક્કી જ છે, પણ જો ગમે એમ કરીને એના ગગાનું બાનું દઈ દઉં તો એના ઉપર તાંડવ તો ન કરે. એ હું છે તમારે? આજ સુધી ક્યાંય ફરવા લઈ ગયા છો કે હવે લઈ જવાના? જાવ જાવ હવે. એ જાનુ મારી વિસાની છે ભપમ ભપમ ગાડી લેવા. એ બોલતી નથી, ચાલતી નથી, કાઈ મને કહેતી નથી, મને માયેરી સાણી. લે હજી મારી સોનકીન નથી માનવું? એ બેબીને બોર્નવિટા પીવડાવો, બેબી મૂડમાં નથી. મને બોર્નવિટા ભાવતું જ નથી. એ બધું તો ઠીક, પણ પહેલા તમે મને ઈ કહો કે તમારું આ નાચવામાં ઓલી લિક્વિડની બોટલ કા તોડી નાખી? હે સોનકી, એ મેં ક્યારે તોડી? તાઈ તો તમારું ભૂત આવીને તોડી ગયું છે. અટાણ સુધી તો અહીંયા આખી જ પડી હતી. હવે આપજો તમે તમારી માન જવાબ.